કેમ છો દોસ્તો? લર્નિંગની દુનિયામાં તમારું સ્વાગત છે. હું પ્રીત ખંડોર યુથ એક્સપ્રેસ તરફથી આપ સૌને આવકારું છું. સ્પીચની સિરીઝમાં આજે એક નવો જ પ્રકાર આપણે સૌ શીખવાના છીએ, જેનું નામ છે ઇન્ટ્રોડક્શન સ્પીચ. આ સ્પીચનું લર્નિંગ શરૂ કરતાં પહેલાં અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો કે અમારી યુટ્યુબ ચેનલ પર આવતું લર્નિંગ, કરિયર, કમ્યુનિકેશન અને કેરેક્ટર ડેવલપમેન્ટ તમારાથી ચૂકાઈ ના જાય. તો ફ્રેન્ડ્સ, શરૂ કરીએ ઇન્ટ્રોડક્શન સ્પીચ કેવી રીતે આપવાની હોય. ઇન્ટ્રોડક્શન એટલે પરિચય. કોઈ વ્યક્તિના કાર્ય માટેનો, ક્યારે કોઈ ચીફ ગેસ્ટ આવવાના હોય, ક્યારે કોઈ મુખ્ય વક્તા આવવાના હોય, ક્યારે કોઈ દાનવીર આવવાના હોય, ક્યારે કોઈ સંત આવવાના હોય. તેમનો પરિચય એટલા માટે જરૂરી છે કારણ કે તેમના પરિચયથી લોકોને ખબર પડે કે કયા વ્યક્તિ આપણી આ સભામાં પધાર્યા છે. પણ મોટાભાગે થતું એવું હોય છે કે જ્યારે પણ ઇન્ટ્રોડક્શન સ્પીચ કોઈ આપતું હોય ત્યારે મોટાભાગના લોકો મોબાઈલમાં સ્ક્રોલ કરતા હોય, બગાસું ખાતા હોય, કંટાળતા હોય કાં વાતો કરતા હોય. પણ આવું ના બને એના માટે ઇન્ટ્રોડક્શન સ્પીચ કેવી હોવી જોઈએ તે આજે આપણે જોવાના છીએ. ઇન્ટ્રોડક્શન સ્પીચના મુખ્ય 4 એલિમેન્ટ્સ જે આપણી સ્પીચમાં આવવા જ જોઈએ. સૌ પ્રથમ એલિમેન્ટમાં આપણે વાત કરીએ તો નામ, સિટી, એજ્યુકેશન અને એચિવમેન્ટ. આ 4 મુદ્દાઓ ખૂબ જરૂરી છે કે જે પણ વ્યક્તિ આવવાના છે તેમનું નામ, શહેર, એમનું શૈક્ષણિક ક્વોલિફિકેશન શું છે અને તેમનું એચિવમેન્ટ શું છે. અને ઘણીવાર એવા કોઈ પોલિટિશિયન હોય છે કે ઘણા વ્યક્તિઓ એવા હોય છે જે બિઝનેસમાં પણ ખૂબ આગળ પડતા હોય છે અને બહુ જ ઓછું ભણેલા હોય છે. એ વસ્તુને આપણે અલગ રીતે હાઇલાઇટ કરી શકીએ છીએ, જેને કારણે તેમનું એજ્યુકેશન ક્વોલિફિકેશન ઓછું હોય છતાં પણ લોકોને એમ લાગે કે આગળ વધવા માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન નહીં, તમારા સ્કિલ ક્વોલિફિકેશનની જરૂર હોય છે, એક્સપિરિયન્સ ક્વોલિફિકેશનની જરૂર હોય છે. તો આવી રીતે કહીને પણ આપણે એને વાળી શકીએ છીએ. સેકન્ડ આવશે ક્વોલિટીઝ. એ વ્યક્તિના ગુણ, એ વ્યક્તિની ખાસિયત, એ વ્યક્તિનું ડેડિકેશન, એ વ્યક્તિએ કરેલી મહેનત, એના વિશે આપણે થોડી વાતો કરી શકીએ છીએ. ત્યારબાદ જે વિષય પર તેઓ બોલવાના છે એ વિષયથી લોકોને શું ફાયદો થવાનો છે, એ ટોપિક અને ટોપિકના લોકોને થતા બેનિફિટ્સ વિશે વાત કરી શકીએ છીએ. અને ચોથો પોઈન્ટ, વન લાઇનર પંચ લાઇન એ વ્યક્તિ માટે અથવા તો કોઈ શાયરીઓ. આ રીતે આપણે આ 4 મુદ્દાઓ, નામ, સિટી, એજ્યુકેશન, એચિવમેન્ટ, તેમની ક્વોલિટીઝ, ટોપિક એન્ડ બેનિફિટ્સ અને વન લાઇનર પંચ લાઇન અથવા શાયરી, આ રીતે તેમનું ઇન્ટ્રોડક્શન આપણે આપી શકીએ છીએ. તો મિત્રો, હવે આપણે જોઈએ એક નમૂનો ઇન્ટ્રોડક્શનનો. હું અત્યારે જે ઇન્ટ્રોડક્શન આપવા માટે જઈ રહ્યો છું તે વ્યક્તિ એક એજ્યુકેટર છે, વિદ્યાર્થીઓ અને યુવાનોની વચ્ચે રહે છે. તો શરૂ થાય છે પરિચય. કેટલાક વ્યક્તિઓ પપ્પાના નામથી ઓળખાય છે, કેટલાક વ્યક્તિઓ પોસ્ટના નામથી ઓળખાય છે, કેટલાક વ્યક્તિઓ પૈસાના નામથી ઓળખાય છે. બહુ જ ઓછા લોકો હોય છે જેઓ તેમણે કરેલા કામથી ઓળખાય છે. એવા પ્રથમ શાહ આજે આપણી સાથે છે. કચ્છના અંજાર ગામમાં જન્મ, એજ્યુકેશન બરોડા, શિક્ષણથી એકાઉન્ટન્ટ પણ દિલથી એજ્યુકેટર. એચિવમેન્ટની વાત કરવા બેસવું તો લગાટ 8-10 સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ જાય તો પણ તેમનું ઇન્ટ્રોડક્શન, તેમનો પરિચય અધૂરો રહે. એટલે આજે હું એચિવમેન્ટ અને એજ્યુકેશનની વાત ન કરતા એ એચિવમેન્ટ પાછળ છુપાયેલા ડેડિકેશનવાળા ચહેરાની વાત કરીશ. યુવાઓ માટે કાયમ થનગનતો ચહેરો એટલે પ્રથમ શાહ. યુવાનોને કરિયર, કેરેક્ટર અને કમ્યુનિકેશનમાં દીવાદાંડી બનતો ચહેરો એટલે પ્રથમ શાહ. સ્કૂલ હોય, પાઠશાળા હોય, કોલેજ હોય, યુનિવર્સિટી હોય કે કોઈક સામાજિક સંગઠન, એ દરેક જગ્યાએ યુવાનોમાં આત્મવિશ્વાસ જગાવતી મશાલ એટલે પ્રથમ શાહ. યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના જમાનામાં લાખો વિદ્યાર્થીઓના હૃદયમાં રાજ કરનાર રાજવી એટલે પ્રથમ શાહ. નવા આઈડિયાઝ, નવા વિચાર અને નવા પરિણામોનો પર્યાય એટલે પ્રથમ શાહ. શિક્ષણ, સર્જનાત્મકતા, સંસ્કારના સમન્વયથી યુવાનોમાં ચરિત્ર ઘડતરના સ્વપ્ન દ્રષ્ટા એટલે પ્રથમ શાહ. સ્કિલ ગુરુકુલમના માધ્યમથી નવી પેઢીને રાહ અને ચાહ બતાવનાર પથદર્શક એટલે પ્રથમ શાહ. ભારત સરકારની નવી શિક્ષણ પદ્ધતિના મુખ્ય સલાહકાર, શિક્ષણના પાને પાને ઇનોવેશનની ગુંજ કરનાર, યુથ આઇકોન, બાળકો અને યુવાનોની સ્કિલ બેઝ ટ્રેનિંગને રસપ્રદ બનાવનાર એક સ્કિલ મેજિશિયન એટલે પ્રથમ શાહ.
જેઓ આજથી આપણને તેમની એક્ટિવિટીઝ દ્વારા આવનારા 10 દિવસમાં તરબોળ કરી દેશે, જેઓ આપણને રામાયણની વેલ્યુઝને એક્ટિવિટીઝ અને ગેમના માધ્યમથી શીખવશે, જેને કારણે લર્નિંગ એક લેક્ચર નહીં પણ એક ફિલ્મનો શો લાગે. તો જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ યુવાનોના દોસ્ત, જેઓ છે યુવાનોમાં મસ્ત એવા યુવારદય ડાયનેમિક એજ્યુકેટર પ્રથમ શાહને. તો મિત્રો, કેવો લાગ્યો આ પરિચય તમને? આ પરિચયમાં મેં નામ, સિટી, એજ્યુકેશન અને એચિવમેન્ટની વાત તો શરૂઆતની 2-3 લાઇનમાં જ કરી દીધી. બાકી આખી સ્પીચ, ઇન્ટ્રોડક્શન, એમની ક્વોલિટીઝ અને એમના આવવાથી થતા લોકોને ફાયદાથી જ મેં કરી હતી. અને અગેન છેલ્લે 1 લાઇનર પંચ લાઇનથી મેં એન્ડ કર્યો. અને શરૂઆતમાં પણ એક 4 લાઇનની શાયરીથી મેં એક શરૂઆત કરી હતી. જરૂરી નથી શાયરીઓ તો જ ઇન્ટ્રોડક્શન સારું બને, તેનાથી ઇન્ટ્રોડક્શનને એક અલગ જ ઓપ આવી જાય છે, અલગ જ ઉઠાવ આવી જાય છે. તો ફ્રેન્ડ્સ, તો હવે અમે રાહ જોઈએ છીએ તમારી વેલકમ સ્પીચની. જો તમે ક્યારે કોઈ જગ્યાએ વેલકમ સ્પીચ આપી હોય અથવા તો આપવાના હોવ તો એ વેલકમ સ્પીચનો ઓડિયો રેકોર્ડ કરી નીચે આપેલા નંબર પર તમે મોકલી શકશો, 9033207077, અને સાથે તમારું નામ અને તમારું સિટી અમને જણાવજો. બેસ્ટ સ્પીચનો ઓડિયો અમને જેનો મળશે, જેનો ઓડિયો સૌથી સુંદર સ્પીચ અમને જેની મળશે, તેના વિડીયોઝને, તેના ઓડિયોઝને અમે અમારી યુટ્યુબ ચેનલ પર સ્થાન આપશું. તો ફ્રેન્ડ્સ, અમે રાહ જોઈએ છીએ તમારા ઓડિયોની. આ ઉપરાંત તમે કયા પ્રકારની સ્પીચ અમારી ચેનલ પરથી સાંભળવા માંગો છો, અને પબ્લિક સ્પીકિંગને લઈને, ઇન્ટરવ્યૂ પ્રિપેરેશનને લઈને, બિઝનેસ પ્રેઝન્ટેશનને લઈને તમને કયા સવાલો છે તે પણ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. આવનારા વિડીયોઝમાં અમે તેનું સોલ્યુશન જરૂરથી આપશું. તો ત્યાં સુધી મળીએ. टाटा, बाय बाय. अब एक्सप्रेस करना है आसान, क्योंकि यूथ एक्सप्रेस है आपके. हमें सिर्फ अकेले सीखकर चुप नहीं रहना है. अगर आप चाहते हो कि जो पर्सनालिटी आपकी डेवलप हो रही है वो आपके फ्रेंड्स की हो, तो आप ये वीडियो अपने फ्रेंड्स, फैमिली, रिलेटिव्स को भी शेयर कर सकते हो. थैंक यू. ऐसे कई सारे इंटरेस्टिंग वीडियो देखने के लिए आप हमारी यूट्यूब चैनल सब्सक्राइब करना मत भूलें, और आने वाले सभी वीडियोस के नोटिफिकेशन पाने के लिए आप बेल आइकन पर ज़रूर से क्लिक करें.